આમ પ્રકારથી બધો જ અન્નકૂટ સાજ્યો. ભગવાન શ્રી કૃષ્ણે તુલસી પધરાવી, શંખો દક કર્યો, ધૂપ દીપ કરી બધા વ્રજવાસીઓને કહ્યું કે હવે હાથ જોડીને શ્રી ગિરિરાજને વિનંતી કરો. આપણે પણ માનસીમાં વિનંતી કરીએ, ત્યાં પ્રભુ બડો ભોગ આરોગી રહ્યા છે અને આપણે અહીંયા વિનંતી કરીએ કે કૃપા કરી આપ આરોગજો. અમારાથી યથાશક્તિ જે કાંઈ બન્યું છે તે અમે સિદ્ધ કરીને આપને અંગીકાર કરાવીએ છીએ. અમારાથી કોઈ પણ ત્રુટિ રહી ગઈ હોય, કોઈ ભૂલચૂક હોય તો ક્ષમા કરજો. બધા નેત્ર બંધ કરીને અને વિનંતી કરી. જેમ જ નેત્રોને ખોલ્યા, સહસ્ત્ર ભુજાથી પ્રગટ થઈને ભગવાન સ્વયં એ ભોગને આરોગી રહ્યા છે. બોલો શ્રી ગિરિરાજ ધરણ કી જય. ભગવાન શ્રી કૃષ્ણ કહી રહ્યા છે, જુઓ આ દર્શન કોઈ દિવસ ઇન્દ્રે તમને આમ દર્શન